જૂનાગઢનો ગાદીનો વિવાદ હવે ચરમસીમા પર છે। હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ હરિગીરી ઉપર અનેક પ્રહારો કર્યા। વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ અને મુજરા થતા હોવાનો આરોપ લગાવ્યો। શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો। પત્રકાર પરિષદ કરી અને મહેશગીરીએ વિડીયો પણ રિલીઝ કર્યો છે। તો જૂનાગઢનો ગાદીનો વિવાદ ચરમસીમા પર છે। આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। અકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ હરિગીરી ઉપર પ્રહાર કર્યા છે। વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ અને મુજરા થતા હોવાનો આરોપ લગાવ્યો છે। આ સાથે જ શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો। પત્રકાર પરિષદ કરી મહેશગીરીએ વિડીયો રિલીઝ કર્યા છે। જૂના અખાડાના સંરક્ષક હરિગીરીની જવાબદારીમાં બધું જ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે। તો મહેશગીરીના આરોપ છે, મહેશગીરીએ હરિગીરી ઉપર અનેક પ્રકારના પ્રહાર કર્યા છે। વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ અને મુજરા થતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। શિવરાત્રીના મેળામાં પણ અસભ્ય પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। પત્રકાર પરિષદ કરી અને મહેશગીરીએ વિડીયો રિલીઝ કર્યા છે। જૂના અખાડાના સંરક્ષક હરિગીરીની જવાબદારીમાં આ બધું જ ચાલતું હોવાનો આરોપ તેમને લગાવ્યો છે। તો જે રીતે આરોપો લગાવવામાં આવી રહ્યા છે, ગાદીનો વિવાદ જૂનાગઢની અંદર ચરમસીમા પર છે અને જે રીતે હાલમાં મહેશગીરીની હકાલપટ્ટી કરવામાં આવી, મહાકુંભની અંદર તેમને અખાડા પરિષદમાંથી બહાર કરવામાં આવ્યા છે, ત્યારે મહેશગીરીએ હરિગીરી ઉપર અનેક પ્રહારો કર્યા છે। આ સાથે જ વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ અને મુજરા થતા હોવાનો આરોપ તેમને લગાવ્યો છે। ગંભીર પ્રકારના આરોપો તેમને લગાવ્યા છે। જૂના અખાડાના સંરક્ષક હરિગીરીની જવાબદારીમાં આ બધું જ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે। જૂના અખાડાને કારણે સાધુ સંતોની ગરિમા ખરડાઈ છે તેવું પણ કહ્યું છે। ભવનાથ અને ગિરનાથમાંથી હરિગીરી નહીં જાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું તેવી પણ વાત તેમણે કરી છે। હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ આ પ્રકારના આરોપો હરિગીરી ઉપર લગાવ્યા છે। જે રીતના આરોપો લગાવવામાં આવ્યા છે, વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ અને મુજરા જેવા ગંભીર આરોપો તેમણે લગાવ્યા છે। શિવરાત્રીના મેળામાં પણ અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો આરોપ મહેશગીરીએ લગાવ્યો છે। પત્રકાર પરિષદ કરી અને તેમને वीडियो रिलीज કર્યા છે। की बात पहले करते हैं। आपने बीच में सुना होगा जांच कमेटी महेशगिरी के ऊपर बिठाई और ये जांच कमेटी कौन, क्या, कहां आई, किसने देखा, कुछ नहीं। और जिनके नाम तुमने जांच कमेटी में बताए ना, अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं। मैंने बोला ये मुझे छेड़ना मत, अगर छेड़ा तो छोड़ूंगा नहीं। ये पहला वीडियो क्या ये सनातनी साधु है कि एक पार्टी चल रही है अंग्रेजी पार्टी? ये जितने जांच આ વિશે વાતચીત કરવા માટે મહેશગીરી બાપુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। બાપુ, આપના દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે, આરોપો શું શું છે અને આરોપોમાં તમારા દ્વારા શું કહેવામાં આવ્યું છે? મેં જે આ બહિષ્કારની એની વાત જે ચાલી છે એમાં મેં કીધું કે બહિષ્કાર તમે કોનો કરી રહ્યા છો, પહેલા તો લેખિતમાં આપો। લેખિતમાં કઈ આવ્યું નથી, કઈ નહીં, એમને વાતો ચાલી રહી છે। લેખિતમાં આપો તો ખબર પડે। અને સાતે અખાડામાં પંચ હોય, સાતે અખાડાના પ્રતિનિધિ ચૂંટાયેલા હોય, લેટર પેડ ઉપર લખીને આપે। એ 20 તારીખ સુધીની મેં મુદત આપી છે। એ બીજી વાત, મેં વિડીયો જે મૂક્યા છે એના અંદર જાંચ કમિટી બેસાડવામાં આવી એવું 1 મહિના પહેલા કીધું। હવે જાંચ કમિટી જે બેસાડવાની એના જ લોકો છે જેના નામ લખ્યા હતા નહીં। આ બધી સનાતન સાધુ છે તો આ કેક પાર્ટી કરતા હોય અંગ્રેજી પાર્ટી। પછી જે હરિગીરી છે એના ચેલાઓ છે એ અખાડામાં વેશ્યા લાવે છે, અખાડામાં એ લોકો દારૂ લઈ આવે છે, શિવરાત્રીના મેળામાં એના તંબુમાં મુજરા ચાલી રહ્યા છે। તો હું શું આવો ગિરનાર હું સહન કરીશ? એટલે આના વિરોધમાં મેં અવાજ ઉપાડ્યા છે ને આજે બધા વિડીયો રિલીઝ કર્યા કે આ પાપ તો તમે કરી રહ્યા છો। જી બાપુ, જે વિડીયો રિલીઝ કરવામાં આવ્યા છે તેની હકીકત શું છે? આ વિડીયો ક્યારના છે અને વિડીયોમાં કોણ કોણ દેખાઈ રહ્યું છે? આ બધા હમણાંના જ છે, 5-6 મહિના પહેલાના। ને જે મુજરાનો વિડીયો છે એ ગયા શિવરાત્રી મેળાનો છે। જી બાપુ, તેમાં કોણ કોણ છે? કયા કયા સાધુ તેમાં સામેલ છે? એ હરિગીરીના ચેલા ચપાટાઓ છે, એના જ ચેલાઓ છે બધા। જી બાપુ, મુજરાની વાત આપ કરી રહ્યા છો તો મુજરાનું આયોજન કોના દ્વારા કરવામાં આવતું હતું? એના ચેલા દ્વારા જ કરવામાં આવ્યું।
અને આ વિડીયો જે તમે જે અત્યારે રિલીઝ કર્યા છે, કેટલા વિડીયો તમારા દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે? ચાર વિડીયો મેં મોકલ્યા છે. એક વિડીયોમાં કેક પાર્ટી ચાલી રહી છે, બીજા વિડીયોમાં જે ચાલી રહ્યું છે એ વેશ્યા અખાડામાં, જુનાગઢના જૂના અખાડામાં વેશ્યા લાવવામાં આવી, ત્રીજો વિડીયો એ દારૂ વાળો વિડીયો મેં મૂક્યો છે, અને ચોથો વિડીયો જે મૂક્યો છે એ મેં આ મુજરા વાળો મૂક્યો છે. જી, અને બાપુ આપને જ્યારે જૂના અખાડામાંથી બહાર કરવામાં આવ્યા છે તો તેના માટે શું કારણો આપવામાં આવ્યા છે? કઈ વાત જ આવી નથી, ના ફોન આવ્યો, ના પત્ર આવ્યો, કઈ નહીં. એમની એમ જ લોલમ લોલ વાત ચાલે છે. એટલે મેં 20 તારીખ સુધીનો એમને મુદત આપી છે, નહીં તો હું કોર્ટમાંથી સીધી નોટિસ ફટકારીશ અને પછી જેલમાં નાખીશ આ લોકોને. તો બાપુ, અત્યાર સુધી તમારી પાસે આ વિડીયો હતા, તમને ખબર હતી, તો અત્યાર સુધી તમે કેમ કોઈ એક્શન ન લીધા? એવું છે, આ બધા વિડીયો મારા પાસે, આ એક જે હમણાં કથા થઈને એના પછી વિવાદ ઉભો થયો, તો જે તે વ્યક્તિઓએ મને આપ્યા છે કે બાપુ અહીંયા આ બધું થયેલું છે ને ફલાણું છે. અને આ જ વિડીયો અખાડામાં અને પોલીસમાં મેં ગયા શિવરાત્રી મેળામાં આપી દીધો હતો. જી બાપુ, આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી એ વિશે તમને પહેલા ખબર હતી? હા, મેં વિરોધ કરેલો છે. કેટલો વિરોધ કર્યો છે મેં આનો. હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે હું કેટલો વિરોધ કરું છું, પણ કોઈ છાપવાને કોઈ કહેવા તૈયાર નહોતો, કેમ કે હરીગીરી એ બધી દાદાગીરી કરીને પૈસા વાપરીને બધું કરતો. જી, હવે આગળ શું તમારી રણનીતિ છે? અંબાજીના ગાદીનો વિવાદ થયો ને એટલે બધાએ સાંભળવાનું ચાલુ કર્યું, નહીં તો પહેલા તો કોઈ સાંભળવા તૈયાર નહોતા. જી, હવે આગળ આપની શું રજૂઆત રહેશે? આગળ મારી મેં કીધું છે કે આ જો 20 ફેબ્રુઆરી સુધીમાં મને લેખિતમાં નહીં આપે તો હું કોર્ટમાં લઈ જઈશ આ લોકોને, કોર્ટમાં લઈને સજા અપાવીશ આ લોકોને. જી, પ્રયાગરાજનો કુંભ મેળો કોઈ હરિગીરીના ઘરનો નથી, એ પ્રતિબંધ લગાવી ન શકે. આ તો લોલમ લોલ કોઈને અહીંયા ભોળા માણસોને ખબર ના પડે એટલે એને બધું કર્યું. સાથે અખાડા પ્રતિબંધ લગાવી શકે જ નહીં. આ તો એ ખોટી વાતો કરે છે. એટલે જ મેં કીધું મને લેખિતમાં આપ એટલે હું સીધો કોર્ટમાં જાઉં. જી, અને આ જે વિડીયો છે તે અંગે થોડી વધુ જાણકારી આપ આપી શકશો કે તેમાં કોણ કોણ છે અને આ વિડીયો જે રિલીઝ કરવામાં આવ્યા છે? હરિગીરીજીના ચેલા છે, હું કહી રહ્યો છું, જવાબદારીથી કહી રહ્યો છું. હરિગીરીજીના ચેલાઓ છે, એમાં વિડીયોમાં દેખાઈ રહ્યા છે બધા. અને હરિગીરી પોતે શું આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ છે? એક મિનિટ, તમને એક વાત કહું. હરિગીરી જે અખાડો ચલાવે, હરિગીરી છે જે અખાડામાં આવા બધા લોકોને નિયુક્ત કરે, અને એના ઘરના પરિવારના એના પોતાના ચેલાઓ છે આ. જી, તો તમારો વિરોધ ફક્ત હરિગીરી સામે છે કે બીજા સાધુઓની સામે પણ છે, અને કયા પ્રકારની રજૂઆત છે? ના, મારો વિરોધ ફક્ત એક જ છે કે હરિગીરી ગિરનાર છોડે. જી, અને તેના માટેની શું લડત રહેશે આપની? હું એને કાઢીશ, કોર્ટમાં જઈશ, હું સરકારમાં જઈશ અને એની પ્રવૃત્તિઓ બધી બારે લાવીને કાઢીશ. અને જો નહીં મૂક્યો તો હું આખા ભારતમાંથી આ બધા વ્યવસ્થાઓની બધા આના પાપ બારે લાવીશ. જી, કોર્ટમાં જઈને આને કરાવીશ હું. જી, આ સંવિધાનથી મોટો નથી. જી, પણ બાપુ, જે પ્રકારના આરોપો લાગી રહ્યા છે, ગીરીઓ અને હરિયો બંને ભ્રષ્ટાચારી છે, તે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તે અંગે શું કહેવું છે? એક સીધી વાત છે કે હરિગીરીને બચાવવા માટે ગિરીશ વચ્ચે કૂદ્યો. એને જરૂર શું છે? એને ઈ સાધુ છે, ઈ અખાડાની એને કઈ ખબર છે? એ કઈ ખબર નથી. અને ગિરીશ કોટેચાએ જે ભ્રષ્ટાચાર ધર્મની સંસ્થાઓ પચાવવા પાડવા માટે કર્યા, એટલે મેં કીધું કે આ બચાવવા માટે જો દુરાચારી, અત્યાચારી, બલાત્કારીને બચાવવા માટે ભ્રષ્ટાચારી આવી ગયો. જી, આભાર બાપુ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. જી, ધન્યવાદ. તો જે પ્રકારના આરોપો થઈ રહ્યા છે, આ સાથે જ કેટલાક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યા છે. આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જગદીશભાઈ, હવે જે જૂનાગઢનો ગાદીનો વિવાદ છે ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે, જે રીતે મહેશગીરીની હકાલપટ્ટી જૂના અખાડામાંથી કરવામાં આવી, ત્યારબાદ જે વિડીયો તેમણે રિલીઝ કર્યા છે અને જે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે, વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂ, મુજરા, આ પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે, શું આપનું કહેવું છે આ અંગે? જુઓ, મહેશગીરીનું ચરિત્ર પહેલેથી એ પ્રકારનું રહ્યું છે, આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે. એને કોઈ પણની સંહિતા માનવી નથી. જો જૂના અખાડામાંથી એની હકાલપટ્ટી થઈ, એ હકાલપટ્ટીના કારણો એને બતાવ્યા નથી. એણે શું કીધું
સામેની પક્ષ જેટલા ગિરનારમાં જેટલા દારૂડિયા છે કે ગિરનારમાં તમે જેમ કહો છો મોટા ભાગના તો જે લોકોની સામે આવા આક્ષેપ છે એની સાથે તો મહેશગીરીનું બિલકુલ કોમ્યુનિકેશન હોય એવું લાગે છે. એટલે સવાલ એ છે બેન કે તમે જૂના અખાડાના સંતને માનતા નથી, સોરઠી પરંપરાના સંતને માનતા નથી. તમારી સામે જેણે પણ આક્ષેપ લગાવ્યા હિનાબેન એડવોકેટ છે જે બિલકુલ નિષ્પક્ષ છે, એને કાંઈ લેવા દેવા નથી. ગિરીશ કોટેચા તમારા રાઇવલ હોઈ શકે, બીજા બધા તમારા જે ટીકાકારો છે આલોચકો એ કદાચિત મહેશગીરીને ટાર્ગેટ કરતા હોઈ શકે, પરંતુ જ્યાં સુધી હિનાબેન શુક્લને લાગે વળગે ત્યાં સુધી એ બેન તો વીરાંગનાની જેમ ઇન્ડિવિજ્યુઅલી તમારી સામે લડે છે, તો એને કોઈ ગાદી જોતી નથી, જેમ કે અમારે એટલે કે મીડિયાને કોઈને જોતી નથી. પણ સવાલ એટલો છે તમે સાધુ તમારું ચરિત્ર રાખો તો કોઈ શંકા નથી. આપણે એ લોકોએ જ્યારે સત્યનો રણકાર એમ કરીને મીડિયાને જ્યારે પડકાર ફેંકો હતો અને એ પડકાર ઝીલો અમે લોકોએ ત્યાં ગયા હતા ભૂતનાથ મહાદેવના મંદિરમાં, ત્યારે પણ અમે સ્પષ્ટપણે કીધું હતું કે અમે એટલે કે મીડિયા તમારો દુશ્મન નથી અને હોઈ શકે નહીં, પરંતુ અમે એવું ચોક્કસ ઈચ્છીએ છીએ કે ભૂતનાથથી માંડીને ભવનાથ સુધી, ભવનાથથી માંડીને દત્તાત્રેયની ટૂંચ સુધી જેટલા પણ ગાદીના વિવાદ છે એમાં મોટા ભાગના વિવાદમાં તમારી જ એટલે કે મહેશગીરીની સંડોવણી ચાલી રહી છે. એટલે તમે શંકાના પરિઘમાં છુઓ, તમારે તમારી જાતને નિષ્પક્ષ અને નિષ્કલંક સાબિત કરવી પડશે, અન્યથા તમારે ગાદી છોડવી પડશે. આવું આપણે એને સુસ્પષ્ટપણે કીધું હતું. અને અત્યારે આપણા કીધાથી જવા દો, પણ અખાડા પરિષદે હકાલપટ્ટી કરી એનો અર્થ તો એ થયો ને કે જે આપણે કહીએ છીએ સ્વાભાવિક જ એ વાતનો પડઘો પડ્યો કે અખાડા પરિષદે પણ માન્યું કે મહેશગીરીનું જે ચાલ ચલગત છે એ બિલકુલ સાધુ ચરિત્ર નથી. કારણ કે અખાડા પરિષદના કેટલાક નીતિ નિયમો હોય છે કે સાધુ વિવાદમાં ન હોવો જોઈએ, સાધુ ક્યારેક સંસારી ક્યારેક સાધુ એમ ન હોવો જોઈએ, સાધુ કોઈ પણ પ્રકારના વ્યસની ન હોવા જોઈએ, યૌનાચાર દુરાચાર જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન હોવા જોઈએ, અને ગાદીને પચાવી પાડવાની એની જે તમન્ના હોય એ ન હોવી જોઈએ. હવે આ બધા જે દુર્ગુણો જેને કહી શકાય એનાથી તો મહેશગીરીનું ચરિત્ર આખું વ્યાપ્ત છે, તો પછી કોઈ કરે શું સમજી લ્યો. એટલે પ્રેસ કોન્ફરન્સ કરી અને અગડમ બગડમ જવાબ સવાલ દઈ દેવા એનો કોઈ અર્થ નથી. મહેશગીરીએ જો પોતાની જાતને નિષ્પક્ષ સાબિત કરવી હોય તો એને હેમાબેન શુક્લ, ગિરીશભાઈ કોટેચા ઇન્ડિવિજ્યુઅલ કેસમાં તમે જુઓ તો મીડિયા ઇન ધ સેન્સ આપણે તમે સામે જવાબ આપી દો એટલે તો વાત પૂરી થાય. પરંતુ તમારે રાતના અઢી વાગે તમારે કોકના અંગૂઠા લઈને જે લોકો કોમામાં છે, અનકોન્શિયસ જે કન્ડિશનમાં હોય એવા સાધુ સંતોના તમે અંગૂઠા લઈને ગાદીઓ પચાવી પાડો તો એ તો સાધુ ચરિત્ર તો વાત છે જ નહીં. સાધુ તો ચલતા ભલા જેવી વાત હોય છે. તમારી જાણ ખાતર બજરંગદાસજી બાપુ બગદાણામાં બેઠા, સરકારે ત્યાં રોડ બનાવ્યો, સરકારે એમ ન કીધું બજરંગદાસ બાપુને તમે રોડ ઉપરથી અહીંયા આવી જાઓ એટલે અમને સરળ પડે હાઈવે ઉપર, એવું ના હોય. એ સંતનો પ્રતાપ જ એવો. તમે જુઓ દત્તાત્રેયની ટૂંક ઉપર પણ સરકારે પગથિયા બનાવ્યા ને દત્તાત્રેયને નીચે ઉતરવાનું ન કીધું સરકારે. શું કામ? એનો પ્રભાવ એવો છે. તો મહેશગીરી બાપુને પણ આપણે એવી વિજ્ઞપ્તિ કરીએ, તમારો જો ખરેખર સારો પ્રભાવ હોય તો દોણેશ્વરથી માંડીને જેટલી જગ્યામાં તમે છુઓ ત્યાંથી તમે એક કામ કરો, તમારું વ્યક્તિગત એવું બનાવો કે લોકોનો પ્રવાહ આપો આવે અને તમારા પ્રભાવથી સરકાર પણ પ્રભાવિત થાય. એને બદલે તમે પ્રપંચ કરીને તમારા માણસો રાખીને ગુંડાગીરી કરીને પણ ગાદીઓ પચાવી પાડો, કોકને મારો જૂટો અને કોકને ક્યાંક તમે હેઠા પાડી દો, આવું બધું જે કરો છો એ તો મેં જેમ આપણે અખબારોમાં લખ્યું છે એ પ્રમાણે પર પ્રાંતીય ગેંગ અને જે સાધુ ચરિત ન હોય એને આખો ગિરનાર ગળી જવાની તમારી જે જીજી વિસા છે એનો જ આ પડઘો પડે છે. એટલે તમે જે કાંઈ એને અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી, મેં અગાઉ કીધેલું હતું કે જૂના અખાડા જે નિર્ણય કરે તે હજી એનો અખાડાનો બખાડો તો કરશે જ ભાઈ મહેશગીરીજી, કારણ કે એને એ જૂના ટેવાયેલા છે. ઘડીકી રાજકારણી હોય છે ને ઘડીકી પાછા સંસારી હોય છે ને ઘડીક પાછા તિલક વિધિ કર્યા વગર મહંત બની જાય છે ને. અખાડા પરિષદે કીધું કે મહેશગીરી અહીંયા પ્રયાગરાજમાં નાહવા માટે એટલે કે પાપ ધોવા માટે પણ યોગ્ય પાત્ર નથી. એનો ગુજરાતી એ છે કે મહેશગીરી જે છે એ સંત જ રહેતા નથી. જો સંત ન રહે તો મહંત કઈ રીતે રહે મને તમે કહો.
તેમ છતાં મુશ્કેલી છે. હવે બધો નિર્ણય કરશે સોરઠી પરંપરાના સાધુ સંતો જે ગિરનારમાં બિરાજે છે તે. જી બેન. જી 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 જગદીશભાઈ, જે વિડીયો રિલીઝ કરવામાં આવ્યા છે અને જે વિડીયો આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર, તેમાં એક બીજો પણ વિડીયો સામે આવ્યો છે કે જેમાં સાધુ લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે. ભાઈ છે અમારી, એટલે કે આપણી પણ ઝુંબેશ એ જ છે ને બેન, કે ગિરનારની ગોદમાં સાધુના નામે જે કેટલાક લોકો અમુક પ્રકારના વ્યસનીથી માંડીને દુરાચારી લોકો જે ઘૂસી ગયા છે, આપણે એને દૂર કરવાની વાત કરીએ. એમાં ભાઈ મહેશગીરી જે વિડીયો બહાર પાડે છે, તો મહેશગીરીને કહો અમે તમને ઈ જ તો કહીએ છીએ, તમે આ દારૂડિયાનો વિડીયો બહાર પાડ્યો, પણ તમારો વિડીયો ક્યાં? ચાલો તમે જે ગોકુલ હોસ્પિટલ રાજકોટની જે છે એમાં તમે અનકોન્શિયસ જે કન્ડિશનમાં હતા એવા સાધુને સહી સિક્કા તમે લઈ લીધા, એ કાગળના દસ્તાવેજનો વિડીયો ક્યાં? બતાવો લ્યો. શું તમે શેમાં તમે સહી લીધી? શું કામ સહી લીધી? એટલી ઉતાવળ શું કામ કરી ગાદી પચાવી પાડવાની, અથવા તો તમારે એમાં મહંત થઈ જવાની? માની લ્યો કે કદાચ જે માણસ ગોકુલ હોસ્પિટલમાં અનકોન્શિયસ સિસ્ટમમાં હતા, બે ઘડી માની લ્યો કે એ દિવંગત થઈ જાય, તો પણ વ્યવસ્થા તો છે ને. દિવંગત થઈ જાય તો પાછી તમારી તિલક વિધિ થાય છે ઉત્તરાધિકારી કે તમે જો લાયક હોત તો. પણ તમારે જેમ લોકોને કોઈ પણ પોતાની ભાગીદારી કે પોતાની જે દસ્તાવેજી પ્રમાણે મકાન પચાવી પાડવું કે લઈ લેવું હોય, અને જે રીતેના સહી સિક્કા ધાક ધમકીથી કરાવી લેવામાં આવે, એવી રીતે તમે ભવનાથથી માંડી એટલે ભૂતનાથમાં આવું જ કરેલું. દીપિકાબેન ચીખલિયાની હોસ્પિટલમાં અનકોન્શિયસ કન્ડિશનમાં રહેલા સાધુના પણ આવી જ રીતે સિક્કા લેવામાં આવ્યા હતા, અંગૂઠાના નિશાન. એવા તમે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં પણ તમે કર્યું. આને કોઈ પ્રકારે કાર્યવાહી ન કહેવાય, આ કાંડ કહેવાય. અને એવા કાંડ જ્યારે તમે કરો છો તો તમે બીજાના વિડીયો ઉતારીને કે દારૂ પીને ફલાણું કરે, તમે પણ ક્યાં સજ્જન છો? અમે ઈ જ તો કહીએ છીએ, તમારામાં સાધુતાના કોઈ ચિહ્ન દેખાતા હોય તો તમે બીજાને કહી શકો. એટલે આ તો એવું છે કે કોકની લીટી નાની કરવા, પોતાની મોટી કરવાને બદલે કોકની લીટી ભૂસવાની કોશિશ કરે તો મહેશગીરીજી છે એની વાત એને ગળે ઉતરે એમ છે નહીં બેન. જી જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આ વિશે વાત કરવા માટે જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે લાઈવ જોડાયા છે. જ્યોતિર્નાથજી, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. ખાસ તો અત્યારે જે પ્રકારે ગાદીનો વિવાદ આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે, અને હવે જેમાં જે વિડીયો પણ સામે આવ્યા છે, મહેશગીરી બાપુએ પોતાને જ્યારે જૂના અખાડામાંથી તેમને હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે હવે તેઓ વિડીયો રિલીઝ કરી રહ્યા છે. એક તો સનાતની પરંપરાની અંદર સાધુ સંતોનો જે દરજ્જો હોય છે તે હવે આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છે. આપની પ્રતિક્રિયા શું છે? પહેલા તો જે કઈ બી આ કાદો ઉછાળવાની પ્રક્રિયા એકબીજા સાથે થઈ રહી છે તે ખોટી છે, અને બહુ જ કારણ કે મૂળ સનાતનને હાનિ પહોંચે છે. લોકો તો સાધુઓને ઓળખે છે. આજે મહેશગીરીને પણ વન સાઇડેડ, હું એમ માનું છું કે વન સાઇડેડ તમે એમને સાંભળ્યા વગર, શું હકીકત છે જાણ્યા વગર તમે નિષ્કાસિત કર્યા, અને કોઈને અધિકાર નથી સાધુત્વ પર આંગળી ઉઠાવી. હું કોઈ બીજી વિષયમાં ના જઉં, એમના અંદરનો મામલો છે, એમને સંપ્રદાયનો મામલો છે, પણ એક વસ્તુ ક્લિયર કહીશ કે આ બધી જ વસ્તુ ક્લિયર કરવી જોઈએ. 1 to 1 બોલાવી અને વાત કરવી જોઈએ, પછી કોઈ વસ્તુનો નિર્ણય લેવો જોઈએ. આમાં તો એવું થાય છે કે હું અહીંયા ગાડી કેસ દાખલ કરું, ઉપર જજમેન્ટ આપનાર બી હું જ છું, એવી હાલત ઊભી થઈ. અને હરિગીરી એ અખાડાના કરતા હરતા છે, એટલે એમને નીચેથી મેટર મૂકી, ઉપર એમણે જ કર્યું. અને અત્યારે ત્યાર પછી અત્યારે સામે પક્ષે જયારે મહેશગીરીને બધી બાજુથી કાઢવામાં આવ્યા, ત્યારે મહેશગીરીએ પોતે સત્ય શું છે તે કાઢવા માટે આજે બધા વિડીયો બહાર પાડ્યા છે. ખરેખર આ વિડીયો જોતા ઘણું દુઃખદ લાગે છે. સંતો પણ જો મુજરામાં જતા હોય ને સંતો પણ મુજરા કરાવતા હોય, કે સંતો દારૂ પીધેલી હાલતમાં કે આવી રીતની મહેફિલો મનાવતા જોવા મળે, આ દુઃખદ ઘટનાઓ છે. ના, આ સનાતન માટે હાનિ કરતા છે, સનાતન માટે દુઃખ પહોંચાડે તેવી ઘટના છે. આવા દરેક તત્વોને ઓળખી કાઢવાની જરૂર છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.